जय श्री राम दोस्तों, આજનો વિડીયો હું તમને શીખડાવવાનો છું વિડીયોની અંદર કે રામનું પોસ્ટર એડિટિંગ કેવી રીતે કરવાનું છે। પ્લીઝ વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો સૌથી પહેલાં તો આપણે પિક્સેલ એપ ઉપર આવી ગયા છે। આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવો તો પ્લે સ્ટોર ઉપરથી મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે। તો બેકગ્રાઉન્ડ લેવા માટે હું આની અંદર જતો રહું છું અને બેકગ્રાઉન્ડ ઇમેજ સાઇઝ છે એ લઈ લઉં છું, બરાબર। તો આની અંદર જઈને આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનો થાય છે, બરાબર। તો બેકગ્રાઉન્ડ પહેલેથી મેં સ્પ્લિટ કરીને રાખી તો ને આ છે બેકગ્રાઉન્ડ। આ બેકગ્રાઉન્ડ તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર। આ બેકગ્રાઉન્ડને આપણે ફૂલ સાઇઝ કરવા માટે આપણે નીચેવાળા ભાગમાં જવાનું છે, આવી રીતે જેમ કે એની અંદર જઈ આ પ્લસની અંદર જતો રહેવાનું છે અને તમે જોઈ શકો છો આવી ટાઈપે સ્ક્રોલ કરશો એટલે તમને સાઇઝ જોવા મળી જશે। જેમ કે તમે ઘણા બધા ફિલ્ટરો છે જોઈ રહ્યા છો, અને એક જે ફિલ્ટર આવે છે આ છે આ સાઇઝ છે। સાઇઝની અંદર જઈને તમે ફૂલ સાઇઝ કરી શકો છો, બરાબર। આવી રીતે ફૂલ સાઇઝ કરી ઓકે કરી અને તમે જે આની અંદર જઈ અને લોક કરી શકો છો, બરાબર। આની અંદર તમે ગમે તે જેટલા પણ જે ફોન્ટ છે કે ફોટો એડિટિંગ કરવો છે તમે કરી શકો છો। જે આનું બેકગ્રાઉન્ડ છે આલેનું, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે લઈ લેવાનું છે નામ, જેમ કે યુનિકોડની અંદર આપણે નામ લખેલું પહેલેથી રાખ્યું છે, બરાબર। તો ચાલો આપણે એની અંદર જઈને નામ છે તમને કેવી રીતે લખવાનું છે એ તમને જણાવી દઉં, બરાબર। તો આ છે યુનિકોડ પેડ તમે જોઈ રહ્યા છો। આની અંદર તમે જોઈ શકો છો આવી ટાઈપે નીચેવાળા ભાગમાં છે નામ લખેલું, જેમ કે જેટલા પણ અક્ષરો છે તમે આની અંદર નામ તમારી રીતે એડિટિંગ કરી શકો છો। અને મેં પહેલેથી આ નામ લખીને રાખ્યું છે, જેમ કે વિડીયો લાંબો ના થાય એના કારણે। તો આ છે નામ છે એ મારે કોપી કરી લેવાનું થશે, તો હું ફટોફટ અને નામને કોપી કરી લઉં। એટલે આપણે ફટોફટ આ કોપી કરી લીધું છે નામ, અને આપણે બેક જતા રહીએ અને આની અંદર તમે નામ લખી શકો છો। હવે આપણે પિક્સેલ એપની અંદર આપણે નામ એડિટિંગ કરીને તમને પાડવાનું છે, બરાબર। તો ચાલો ફટોફટ આપણે પિક્સેલ એપની અંદર તો ફાઇનલી દોસ્તો આપણે પિક્સેલ એપની અંદર આવી ગયા છે। તમે જોઈ શકો છો એ છે એની અંદર ટચ કરી લેવાનું છે, આ જોઈ શકો છો એની અંદર હવે તમે ટેક્સ્ટ છે આ ટેક્સ્ટની અંદર ક્લિક કરી લેવાનું છે। જેમ કે આપણે કોપી કરેલું નામ છે આ જે એડિટિંગ પેન્સિલ છે એની અંદર જતો રહેવાનું છે અને આપણે એની અંદર ઓકે કરી લેવાનું છે, અને આ છે આપણે હટાવી લેવાનું છે ફટોફટ, તમે જોઈ શકો છો। અને હું હટાવી લઉં છું આવી રીતે, અને જે નામ મેં લખ્યું છે એ આપણે પેસ્ટ કરી લેવાનું છે, બરાબર। આવી ટાઈપે તમને દેખવા મળશે, અને આપણે ફોન્ટ ચેન્જ કરશે એટલે નામ સારી રીતે સેટ થઈ જશે, બરાબર। તો સૌથી પહેલાં તો આપણે આના ફોન્ટ જે છે આની અંદર એડ કરી લઈએ। તો ફોન્ટ આપણે જે ફોન્ટની અંદર જતું રહેવાનું છે, આની અંદર ફોન્ટ છે અને જેટલા પણ મેં ડાઉનલોડ કર્યા છે મારા ફોન્ટ છે એ તમે જોઈ શકો છો। અને આપણો ફોન્ટ આમાંથી એકાદો સિલેક્ટ કરી લઈએ, સારો છે, બરાબર। આ ફોન્ટ એડ કરી લીધો છે અને ઓકે કરી લેવાનું છે, બરાબર। આ ટાઈપે જે ફોન્ટ છે એડ થઈ જશે। હવે આની અંદર મારે શું લખવાનું છે હું તમને કહી દઉં, જેમ કે આની અંદર એક જે નામનું જે કેપિટલ છે એ આપણે સુધારવાનું છે, જેમ કે કોલોગ્રાફી કરવાની છે। તો સૌથી પહેલાં તો હું પ્લસમાં જઈને લેયરમાં જતો રહો અને એક એની સાઇઝ પીએનજી છે એ લઈ લેવાની છે, જેમ કે આ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, બરાબર। આ તો આના કલર છે આપણે પહેલાં તો કલર સુધારી લઈએ, જેમ કે વ્હાઇટ કલરની અંદર રાખી દઈએ એટલે આનું જે સેટિંગ આનું થઈ જાય, બરાબર। આવી ટાઈપે આપણે લખવાનું છે, બરાબર। આને આપણે છે કોપી કરી લેવાનું છે। તો સૌથી પહેલાં તો હું કોપી કરી લઉં, આ નીચેવાળો ભાગ રાખી લઈએ અને આને આપણે આવી ટાઈપે રાખી લઈએ। સારી રીતે આપણે નામ આનું એડિટિંગ કરીને રાખવાનું છે, બરાબર। તો એડિટિંગની અંદર જઈ અને ઘણા બધા અક્ષરો છે આની અંદર ડિલીટ કરી લેવાના છે, જેમ કે કાઢી લેવાના છે, બરાબર। આટલા સુધી રાખી લેવાના છે અને ઓકે કરી લઈએ, બરાબર। તો હું ફટોફટ બધા અક્ષરો છે કાઢી લઉં, બરાબર। કાઢી લીધા છે। હવે આની અંદર જે છે જે રાઉન્ડ છે અંદર નાખવાનો છે, તો હું કોલોગ્રાફી પીએનજી લાવી લઉં ફટોફટ। તો આની અંદર જઈને પીએનજી એક લઈ લઉં, જેમ કે એ પણ પીએનજી ફટોફટ આપણે લઈ લઈએ।
રાખી લઈએ અને ઓકે કરી લઈએ બરાબર. આનો કલર છે ફટોફટ આપણે બદલી લેવાનો છે, જેમ કે વ્હાઇટ કલર પહેલાં જેમ રાખી લેવાનો છે બરાબર. આવી જ રીતે ઓકે કરી લેવાનો છે અને આની ઉપર રાખી લેવાનો છે બરાબર. આવી જ રીતે આવી ટાઈપે રાખી લીધું છે બરાબર. હવે આની અંદર ફેર પીએનજી લઈ લેવાની છે, આ રાખી લેવાનું છે અને આપણે આને સાઈઝ કરી લેવાનું છે આવી જ રીતે. અને કલર પણ ચેન્જ કરી લઈએ ફટોફટ વ્હાઇટ કલરમાં, આને પણ રાખી લેવાના છે બરાબર. સૌથી પહેલાં તો આપણે નાવાનું પીએનજી કરી લઈએ કટિંગ, જેમ કે કમ્પ્લીટ આપણું નામ છે તૈયાર થઈ ગયું છે. અને આની અંદર આપણે હવે છે એ ટેક્સ સારી રીતે બેઠે એ ટાઈપે આપણે જોઈ લેવાનું છે બરાબર. આવી રીતે હવે આને આપણે આની અંદર જઈ આવી રીતે જઈ આવી ટાઈપે જઈને ક્લિક કરી લેવાનો છે. આવી ટાઈપે જઈને મર્જ કરી લેવાનું છે બરાબર. આવી જ રીતે આ મર્જ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો આ નામ છે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે બરાબર. આવી જ રીતે આને આપણે ડિલીટ મારી લઈએ ફટોફટ. અને આનું નામ છે આપણે સુધારી લેવાનું છે, જેમ કે સારી રીતે એડ કરી લેવાનું છે બરાબર. તો આને આપણે પહેલાં બાકીના બે કાઢી લઈએ બરાબર. આવી જ રીતે આવી રીતે આ જગ્યામાં આપણે રાખી લઈએ બરાબર. આની જગ્યાએ આપણે રાખી લીધા છે. અને આની અંદર કોઈ પણ આપણે મટીરિયલ એડ કરવું તો તમે કરી શકો છો. તો બાકીનું મટીરિયલ આપણે આપણી પસંદનું એડ કરી લઈએ બરાબર. તો ફટોફટ આપણે બાકીનું મટીરિયલ છે આની અંદર એડ કરી દઈએ. તો આ રાખી લીધું છે અને આને આપણે નીચે વાળા આવી ટાઈપે એકવાર ચેક કરી લઈએ બરાબર. આ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું નામ. અને આનો કલર પણ આપણે અલગથી રાખી લઈએ બરાબર. જે પણ કલરનું તમે રાખો એટલો સારું લાગે બરાબર. તો આપણે આ કલરમાં એડ કરી લીધું છે અને આપણે આ કલર રાખવાનો થાય છે બરાબર. તો આ બધા નામ છે આપણે મરજ કરી લઈએ છીએ ફટોફટ. તો સૌથી પહેલાં તમે આની અંદર જઈને તમે એક સાથે મર્જ કરી લેવાનું છે બરાબર. એક બેકગ્રાઉન્ડ તમારે નથી મર્જ કરવાનું બરાબર. તો સૌથી પહેલાં હું એક નામ છે બધા મર્જ થઈ ગયા છે અને આની અંદર ઓકે કરશે એટલે મર્જ થઈ જશે બરાબર. એક સાથે બધા નામ મર્જ થઈ ગયા છે અને આની અંદર હવે તમે નાના મોટું નામ રાખી શકો છો બરાબર. તો આની અંદર આપણે હવે છે એ સાઈડો લગાવી દઈએ. તો આની અંદર સાઈડો છે સારી રીતે એડ કરી દઈએ બરાબર. સૌથી પહેલાં તો સાઈડો છે ફૂલ કરી લેવાનું છે. અને આ સાઈડ છે આપણે જે નીચેવાળી સાઈડને મેચ કરે એવું ટાઈપે મેચ કરી લેવાનું છે બરાબર. આવી રીતે સાઈડ અને આપણે રાખી લેવાનું છે બરાબર. અને આને આપણે નીચે ઊંચું કરી અને સાઈઝ છે આપણે સારી રીતે કરી લેવાની છે બરાબર. એટલે સારી રીતે લાગે આપણે વિડીયો છે નામ છે એ બરાબર. આવી ટાઈપે તમે પોઈન્ટ સાથે મેચ કરી શકો છો બરાબર. તો આ આપણું નામ છે તૈયાર થઈ ગયું છે. અને હવે આપણો ફોટો રહ્યો છે, બાકીના ફોટા આપણે એડ કરવાના રહ્યા છે. તો ફોટા ફટોફટ આપણે એડ કરીને હું તમને વાવડી દઉં બરાબર. તો ભગવાન શ્રી રામનો ફોટો આપણે લઈ લઈએ ફટોફટ.
આ ફોટો છે, આ ફોટાને આપણે રાખી લેવાનો છે બરાબર. આ જગ્યાએ જેમ કે કોઈ પણ જગ્યાએ તમે રાખી શકો છો. ભગવાન રામનો ફોટો છે, તમે સારી રીતે કરી શકો છો બરાબર. આવી રીતે ફોટો આપણે લઈ લીધો છે અને આની અંદર આપણે જે કલર છે સહેજ ચમક લાવી લઈએ બરાબર. તો સારી રીતે આપણે કલર છે આની અંદર જે રાખી લઈએ. જેમ કે પહેલાં તો આપણે કલર નીચેવાળો આટલો લાઇટ રાખી લઈએ બરાબર. આ રીતે લાઇટ કલર કરી લીધો છે બરાબર. બાકીનું જે ચક્ર છે એ આપણે આની અંદર એડ કરી લઈએ. આ રાખી લઈએ બરાબર. 1 મિનિટ, રામનો ફોટો છે આપણે લોક કરી લઈએ ફટોફટ. તો આ લોક કરી લીધો છે રામનો ફોટો. અને જે સૂર્ય છે આપણે રામની પાછળવાળા ભાગમાં રાખી લઈએ બરાબર. આવી રીતે અને આની અંદર જઈ રામનો ફોટો ઉપર લઈ લઈએ એટલે સૂર્ય પાછળવાળા ભાગમાં જતો રહે બરાબર. હવે સૂર્યને તમે ગમે તેટલો નાનો રાખી શકો છો. અને રામના જે નામ છે એની અંદર ફેટાવે એવી ટાઈપે આની અંદર કલર પણ આપણે એડ કરી લઈએ. તો સૌથી પહેલાં કલર આપણે આની અંદર રાખવો છે જે પણ સારો લાગે એવો. સૌથી પહેલાં તો આપણે વ્હાઇટ કલરથી ચાલુ કરી લઈએ, એના પછી આપણે કલર અલગ અલગ રાખી લઈએ બરાબર. તો પીળો કલર બહુ સારો છે, આપણે પીળો કલર રાખી લીધો છે. અને આવી ટાઈપે રામનો આપણે પોસ્ટર બનાવીએ છીએ બરાબર. તો આ પ્રકારનું પોસ્ટર બને છે. આના અંદર જેટલા પણ આપણે નામ લખશું એટલા બહુ સારા લાગશે. અને ઘણા બધા આપણે જે રામના ફોટા છે એ આની અંદર એડ કરીને વાવડવાના છે. જેમ કે એક ફોટો હું તમને વાવડી દઉં. જેમ આ ફોટો આપણે રાખીએ છીએ આની અંદર ઘણા બનો બરાબર. આવી રીતે બરાબર. આની અંદર પણ કલર આપણે કરવાનો બાકી છે દોસ્તો. જેટલું પણ મેં મટીરિયલ વાપર્યું છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો એક સાથે બરાબર. પણ જે નામ છે આપણે ઉપર લઈ લઈએ બરાબર. આવી રીતે આપણે જે પણ આપણું જે સિંગર છે એનું નામ લખવું હોય કે આપણું પોતાનું નામ લખવું હોય એ આની અંદર આપણે લખી શકો છો બરાબર. તો હું ફટોફટ જે મારું નામ લખીને હું તમને વાવડી દઉં. તો આવી ટાઈપે મેં પણ નામ લખી લે. આપણે જે પણ આની જગ્યાએ તમે લખી શકો છો સિંગરનું નામ પણ. અમે જે પોસ્ટર બનાવ્યું છે એટલે મેં પોસ્ટરનું નામ લખ્યું છે મારું પોતાનું. તો આ જગ્યાએ હું નામ તમે જોઈ શકો છો. આની અંદર આપણે ઘણા બધા કલરો છે, ઇફેક્ટો છે, તમે લગાવી શકો છો. તો આની અંદર હું કલર એડ કરી રહ્યો છું આવા. જેમ કે અલગ અલગ પણ કલરો મેં રાખેલા છે પહેલાંથી. મને આ કલર પસંદ આવ્યો. અથવા તમારે કલર આના આવી ટાઈપે ચેન્જ કરવા તો આની અંદર જઈ અને આ જે લીલો કલર છે એની અંદર જઈ ક્લિક કરી અને કલરની અંદર જઈ અને તમે જે પણ તમારી પસંદનો કલર હોય એ આની અંદર એડ કરી શકો છો બરાબર. આવી ટાઈપે અને આ બની ગયો ડબલ કલર ફોટો બરાબર, જે નામ બની જાય બરાબર આવી ટાઈપે. અને ઘણા બધા મેં પહેલેથી કલર પણ બનાવી રાખ્યા હતા. આ પણ કલર બનાવ્યો છે એવી રીતે બરાબર. તો આની અંદર હવે આપણે ફોન્ટ એડ કરવો છે. તો આની અંદર જઈ ફોન્ટની અંદર જઈ અને ફોન્ટ પણ આપણે સારો જઈને ફોન્ટ પણ એડ કરી શકો છો બરાબર. તો આ ફોન્ટ એડ કર્યા છે આવી રીતે ફોન્ટ એડ કરી લેવાના છે બરાબર. આવી રીતે જે પણ નેચેમાં નામ લખવો હોય, જે પણ તમારે સિંગર છે એમનું પોતાનું નામ લખી અને બીજા કોઈનું પણ નામ લખવો તો તમે લખી શકો છો સપોર્ટ માટે. તો આજના માટે આટલો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય. ફોટો સેવ કરવા માટે તમારે આની અંદર શેરની અંદર જઈ અને ફોટો સેવ કરી શકો છો બરાબર. સેવ ટુ ગેલેરી.